નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી। આપવામાં આવેલ રમતો દ્વારા બાળકો ધીમે ધીમે લખવાની પૂર્વ તૈયારી કેવી રીતે કરવા લાગે છે તે જોયું હતું તથા રાત્રે બાળકોનું અચાનક રડવાના કારણ અને તેના ઉપાય વિશેનો વિડીયો જોયો હતો। તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ। ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે પૂઠાની દોડ। એક લાઈન દોરો। સમૂહના દરેક માતાઓને પૂઠાના 2-2 ટુકડા આપી લાઈન ઉપર ઊભા રાખો। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે દરેક માતાએ વારાફરતી ટુકડા જમીન પર મૂકી તેના પર પગ મૂકીને અંતિમ લાઈન સુધી પહોંચે। જે માતા સૌથી પહેલાં લાઈન પાર કરી લેશે તે જીતી જશે। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। આજકાલ ઘણા કારણોથી માતા પિતાને બાળકો માટે સમય આપવો મુશ્કેલ બની રહ્યો છે। તેઓ ઈચ્છે તો પણ તેમના બાળકો માટે જોઈએ તેટલો સમય આપી શકતા નથી। આવી પરિસ્થિતિમાં ઘણી વખત બાળકો તેમનાથી દૂર થવા લાગે છે અને તેમના વિશે ફરિયાદ કરવાનું શરૂ કરે છે। પિતા બાળકોને સમય આપી શકે નહીં તો પણ એક સમયે તે ચાલી જાય છે, પરંતુ જો માતા સમય ન આપી શકે તો તેની સીધી અસર બાળકોના મન ઉપર પડે છે। બાળકો ગુમસુમ રહેવા લાગે છે। ચાલો જોઈએ આપણે બાળકો માટે ક્યારે અને કેવી રીતે સમય કાઢી શકીએ। સવારનો નિયમ। સવારે ઘર છોડતા પહેલાં બાળકોને સ્નાન કરાવવાના બહાને, સવારનો નાસ્તો કરાવવાના બહાને તેમની સાથે સમય વિતાવો। આવું કરવાથી તેઓ ખુશ થશે તેમજ તમે તેમને કામ પણ શીખવી શકશો અને આ એક દિવસ માટે નહીં પરંતુ તેના માટે રોજનો નિયમ બનાવી લો। આનાથી બાળક તમારી નજીક રહેશે। રાત્રે સૂતી વખતે બાળકને એક વાર્તા કહો। કોઈ પણ વ્યક્તિ કામ કરીને ઘરે આવે ત્યારે થાકેલા હોય છે, પરંતુ જ્યારે તેમના બાળકોને હસતા જુએ છે ત્યારે બધો થાક ગાયબ થઈ જાય છે। આવા સમયે તમે રોજ રાત્રે પ્રયત્ન કરો કે બાળકને વાર્તા કહો, પ્રેમથી તેને સુવડાવો। આવું કરીને તમે તમારા આખા દિવસની ઉણપને પૂરી કરી શકો છો। આ સાથે વાર્તાના માધ્યમથી તેમને ઘણા નૈતિક મૂલ્યો શીખવવામાં પણ સફળ થશો। રજાનો નિયમ। જ્યારે તમારો રજાનો દિવસ છે ત્યારે બાળકો સાથે વધુમાં વધુ સમય પસાર કરો। ઘરના નાના કાર્યોમાં તેમની મદદ લો જેથી તેઓ તમારી સાથે સમય વિતાવી શકે। જ્યારે બાળકો ખૂબ સારી રીતે કામ કરે છે ત્યારે તેમના વખાણ અથવા ઇનામ આપવાનું ભૂલશો નહીં। તેમને ઝૂ અથવા ગાર્ડનમાં ફરવા માટે લઈ જાઓ। આ રીતે બાળકને તમારી કમી લાગશે નહીં। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। બતાવેલ પ્રવૃત્તિઓ દ્વારા બાળકના મોટા સ્નાયુઓ જેમ કે હાથ અને પગનો વિકાસ થાય છે। માતા આરામથી બેસે અને બાળકને તેમના પેટ ઉપર ઊભું રાખે। બાળકને પેટ પર ચાલવા માટે પ્રેરિત કરો। બાળક સાથે ઘૂંટણીએ ચાલીને પકડદાવની રમત રમો। બાળક સાથે ઘરમાં પકડદાવની રમત રમો। બાળક તેની ઉંમરના બાળકો સાથે પકડદાવની રમત રમે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો। આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું।
ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો. ધન્યવાદ.